નમસ્કાર મિત્રો, હું છું ભયા દીપક, ગામ વરવાંટ, ફળિયું ખીરોણિયા, તા કપરાડા, ડિસ્ટ્રિક્ટ વલસાડ. વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ એન્ડ કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને મારી હમ્બલી રિક્વેસ્ટ છે કે અમારે ત્યાં પીવાની પાણીની ખૂબ સમસ્યા થતી હોય છે. લોકો 2 થી 3 કિલોમીટર ચાલીને માથા પર પાણી લઈને આવતા હોય છે. એન્ડ લોકોને એ થતું હોય કે કપરાડા તાલુકા એન્ડ ધરમપુર તાલુકાની અંદર અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના આવી ચૂકી છે, જે 570 કરોડની આજુબાજુ યોજના છે. તો એમાં ફળિયાની વાત કરું તો હજુ સુધી 50%ની આજુબાજુ લોકોના ઘર સુધી હજુ પાણી પહોંચ્યું જ નથી. એન્ડ જે ઓનલાઈન કમ્પ્લેન કરવાની હોય છે, જે 1916 નંબર પર, એ ઓલરેડી મેં 2 થી 3 વાર કમ્પ્લેન કરી ચૂક્યો છું. તેમ છતાં હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. એન્ડ બીજી એ સમસ્યા છે કે અમારે ત્યાં બાલવાડી ખૂબ દૂર છે. એ 3 થી 4 કિલોમીટર દૂર છે એક સાઈડની વાત કરું તો, અને ઉપરથી એ આખો ચઢાણ વિસ્તાર છે. તો અમારે ત્યાંના જે નાના બાળકો છે એન્ડ પ્રેગ્નન્ટ મહિલાઓ છે એ ત્યાં સુધી જઈ શકતી નથી. એટલું દૂર ડિસ્ટન્સ છે તો કેવી રીતે જઈ શકે? જો આઝાદીના 78 વર્ષ પછી પણ એ બંને સમસ્યાનું હજુ સુધી નિરાકરણ કોઈ આવ્યું નથી. એ બેન તો કહેતા હોય ફોન કરીને કે તમારો નાસ્તો આવી ગયો છે, લઈ જાઓ. પરંતુ આટલું દૂર અને ઉપરથી એટલો ચઢાણ વિસ્તાર છે કે ત્યાં સુધી મહિલાઓ જઈ શકતી નથી અને નાના બાળકો પણ જઈ શકતા નથી. તો આઝાદીના 78 વર્ષ પછી પણ અમારે ત્યાંના જે નાના બાળકો છે એમને આવીને પૂછો કે તમે બાલવાડી જોઈ છે, આંગણવાડીમાં ગયા છો? એમને બાલવાડી શું છે, આંગણવાડી શું છે, એના વિશે તો હજુ ખબર જ નથી. એ કોઈ દિવસ ગયા જ નથી. તો એક શરમ કરવા જેવી વાત છે કે આઝાદીના 78 વર્ષ થયા, તેમ છતાં પણ આ બધી સુવિધાઓથી અમારે ત્યાં બાળકો વંચિત છે. તો એક હમ્બલી રિક્વેસ્ટ છે કે એમનું જલ્દીથી નિરાકરણ આવે. ત્યાં આવો, તમે ઓબ્ઝર્વેશન કરો અને એમનું જલ્દી સોલ્યુશન આવે, એ મારી રિક્વેસ્ટ છે. એન્ડ કપરાડા તાલુકાના બી દરેક યુવા મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય. તમારા હરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મૂકો. ઇન્સ્ટાગ્રામ હોય, તમારા દરેક વોટ્સઅપના ગ્રુપ હોય, એમાં આ મેસેજને જલ્દીથી ફોરવર્ડ કરો. એન્ડ જો આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે તો અમે અમારા ફળિયાના યુવા મિત્રો, વડીલો સાથે ચર્ચા વિચારણા કરી એન્ડ આવનારી કોઈ પણ ઇલેક્શન હોય, ભલે એ ગ્રામ પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય, સાંસદનું હોય કે વિધાનસભાનું હોય, એ દરેક ઇલેક્શનનું જે વોટિંગ છે એનો અમે બહિષ્કાર કરીશું. તો રિક્વેસ્ટ છે શ્રી ધવલભાઈ પટેલ એન્ડ જીતુભાઈ ચૌધરીને, અમારે ત્યાં આવો, એમનું ઓબ્ઝર્વેશન કરો એન્ડ જલ્દી તેનું સોલ્યુશન થાય, એનો અમારે સોલ્યુશન જોઈતું છે.